તો ગુડ ઇવનિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જો તો બધા મજામાં જોઈ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. અત્યારે ભાઈ ગુડ ઇવનિંગ એટલા માટે કે આજે છે પ્રોગ્રામ, રીંગણાનો પ્રોગ્રામ છે, ભરેલા રીંગણાનો. આપણે રેસીપી જોશું કઈ રીતના બને છે. ભાઈ આપણે તો બનાવ્યા નથી, ઓલા બધા બનાવે છે ભાઈબંધ દોસ્તાર. તો ફટાફટ ભાઈ જઈ મદદ કરાવી. તો જો અહીંયા ઝૂંપડી છે ને, અહીંયા બનાવે છે. કેટલા વાગ્યા છે? 9 વાગી ગયા છે અને હજી આપણે ખાધું છે નહીં. અને ફટાફટ આપણે બનાવવાની મદદ કરીને આજે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ છે ભાઈ. ને અત્યારે ઠંડી બહુ પડે છે, કેમકે સ્વેટર છે ને, આપણે ટોપી સ્વેટર ને બધું પહેરી લીધું. નકર આપણે પહેરી નહીં ભાઈ, હવા હોય બધા. પણ અત્યારે ટાઢ લાગે એટલે બધા નહીં હવા નીકળી જાય. જોતા રહીએ ભાઈ. ને ભરેલા રીંગણાની રેસીપી ને કેવી લાગે ને તમે આમાં જોઈને શીખી લેજો ભાઈ. ના બનાવતો હોય તો કોમેન્ટ કરજો ભાઈ. હાંડી નાખી હવે ગટકી નહીં મળે. ઈ પાસે ખંડા હે. Halo. જઈડા પણ બિલાલ પાછું મન ના થાય. એ તો પણ ડુંગળી નખાય. ડુંગળી કોઈ ઓલું લહણ ને નામ દે મળતું. નાખી જ દે. પાછી મીરા તો ગેવરી નાખો ભાઈ, ગેવરી ગ્રેવી. શાબાશ બેટા. હા નાખ દો. પાણી નાખજો ને બધું પાણી નાખતા કરજો. હાલો મિત્રો, રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે ભાઈ. હા ભાઈ, વાહ ભાઈ વાહ. રેસીપી બનીને તૈયાર થઈ ગઈ ભાઈ. કંદોઈનો સીન લેજે. હા કંદોઈ ભાઈ, જિગ્નેશભાઈ ડાભી હો ભાઈ. ભૂકા કાઢ નાખે રેસીપી. ભૂકા કાઢ નાખે ખાઈ દે. નીતિનભાઈ જો રીંગણા ચેક કરે. હારો હારો એક નંબર. વાહ ભાઈ. જામે એવું નહીં. નથી જાય મેં તો ઘરે વહીને હુઈ જાય.
આ બધા રીંગણા છે ભાઈ ને રેસીપી બનીને હવે તૈયાર થવા આવી છે. આપણા જગદીશભાઈ વાહ ભાઈ એમપી છે. નો સમય આવી ગયો છે. અલિયો રીંગણા હલે પાણી તો પૂરું હાલે આ તો સામારત રીંગણા ફ્રી ફાયર ની મુંગા વાળી 9 વાગી ગયા ને હવે ને પ્રોગ્રામ ફાઇનલી આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ. તો ફટાફટ ખાઈ લઈ. ફાઇનલી બની ગયું ભાઈ શાક આપણું. ફરવા દે ગ્રેવી ને રીંગણું એક એક. હાલો આ એક થાળી થઈ ગઈ આમ દેતા હાલો ભાઈ બધાને પીરી દીધું હે અને હવે બધા હરિહર કરો ભાઈ. આપણે આવી ગઈ થારી માં અને આ રોટલા છે ભાઈ. છાસ આમણી આવવા દેજો મારા કલેજા છાસ. હાલો જગદીશભાઈ થબેડી નાખો હરિહરતા બોલ આમાં. તમારી ભાષામાં શું કે ખાવાનું જગુ એમ ખાવા માંડ્યા લે આ બધા હરિહરતા બોલો તમે. તો ભાઈ એને થારીમાં આવી ગયું છે તો મંડી ખાવાનું ને ભાઈ ભૂખા છે ભાઈ સવારના જ નથી 9 વાગી ગયા હે ને હવે ને આપણે ખાવા માંડી. રોટલા આવી ગયા ને શાકે નાખી દીધું ભાણામાં. ફટાફટ ખાવા માંડી. તારે કેવું જોતું રસો નીંગડા બધું ફેરું છે રેડી છે આપણે દાગદર બાંધવું મોટું ગાય નો તો આ ભેની હે ઈ કાઈ ના હોય તીખું બહુ હે ભાઈ. ઈ બધું હાલે ઈ બધું ઈ તો મને ખબર છે કાઈ ના હાલે પણ પછી ભાઈ તીખું ભાઈ આવડું ને એટલે હરદી નીકળી ગઈ આપડી. મજા આવે વોટકાર જ ના क्या बोला तूने ए पहले क्या बोला चल મજા આવે વોટકાર જ ના કોઈ દી ના વોટકાર આવી જાય તો મજા આવે. તમને તમારું મુબારક છે. મને મારી ઝૂંપડીનો નશો છે ભાઈ. એટલે આ खाओ खाओ આમ થારી કરી દીધી ખાલી એક ને કામ નહીં માઈ કાંગલી ને તમારું કે કામ નહીં. જાજુ નહીં બોલું પણ ઘણાને એવું હતું કે હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. હા ઘણા એવું નક્કી કરીને બેસી ગયા હતા હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. ખાવાનું ધોયા ભાઈ જા ભાઈ એને સાંભળે એમને ધોવરાવે. હાવ હાવ ના તો ધોવા જ પડે ને લઈ ગયા અમને ધોવરાવે આમ કર કેમેરો આ બોલ હાલ ભાઈ ઈતેશ બ્લોગર આજ બધે થાંભડા ધોએ ભાઈ આ બધે છે ને થાંભળા હાથમાં પકડાવી લીધા કે તારે ધોવાના હે કે કાંઈ વાંધો નહીં ભાઈ ગીતાજીમાં લખ્યું હે કે વડા માણસ થાંભળા ધોવું ને એ કે તો ધરમ થાય. અચ્છા આમાં એકે વડા નથી મારાથી ના બધા મારાથી વડા હે. મને હે ને ભાણા ધોવા બેહાડી દીધો જાય અહીંયા ભાણા. હું ભાણા ધોઉં યાર એવો લાગું તમને ત્યાં કોમેન્ટ કરી દે. ભાઈડા થોડા ભાણા ધોઈ યાર. તો ફાઇનલી આપણે ભાણા ધોઈને તૈયાર કરી દીધા. ચોખા ચડકતા જેવા કેવા લીંબુ ચમચી નાખી રેડવે ટાઈમ આવતું હોય ને એમાં કરી નાખ્યા ભાણા. તો ફાઇનલી આપણે છે ને ભાણા ધોઈ નાખ્યા હે ભાઈ. બીજા કોઈ ધોઈ નહીં કે તારે જ ધોવા જોઈએ. મેં ધોઈ નાખી ભાઈ આપણે. उससे मेरा क्या फायदा. ગીતાજીમાં લખ્યું જ છે ભાણા ધોવાય ધર્મ થાય છે. अच्छा ठीक है समझ गया. તો જાય રહી આપણે ચમકાવી દીધા હો ભાઈ ભાણા. ચાલે હા બોલ બરે અહીંયા જોઈ